જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બને સાજે? આજે ચૂખડી સુખડી બને છે એમ ને? ભાખરીનો લોટ, ઘી મૂક્યું છે અને ગોળ. બદામી કલરની થાય ત્યાં સુધી હલાવવાની. છેકવા દેવાની. લોટ શેકાઈ રહ્યો છે અને કમેન્ટ પણ બધાની સારી સારી આવે છે. આમ હલાવતું રહેવાનું. હા, બદામી કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેવાનો. પછી ઉપરથી ગોળ ને મસાલો નાખી દેવાનો. ગોળ ગળી જાય ત્યાં સુધી ગરમ લોહી હોય ધીમે ગેસે થોડીક વાર હલાવવાનું. ગોળ ગળી જાય ત્યાં સુધી થોડીક વાર આમ શેકાવા દેવાનું. બદામી કલર થાય એટલે લોટ શેકાઈ જાય. શેકેલ ઢોકળી સારી લાગે, ઓછી રૂળ જેવી થાય. હા, સરસ મજાની શેકાઈ ગઈ અને સુગંધ પણ આવી ગઈ. હા. હવે ગોળ નાખવાનો, ગેસ ધીમો કરી દેવાનો. ગળી ખાઈ એ પ્રમાણે. હા. ગોળ ગળી જાય ત્યાં સુધી ધીમે ગેસે હલાવવાની. ચમચો ફેરવતો રહેવાનો એટલે મિક્સ થઈ જાય ને ગોળ. ચલો, સરસ મજાની તૈયાર થઈ ગઈ ને ભાવતી હોય તો કોમેન્ટ કરજો. હા, ગરમા ગરમ જમવા પધારો. સુગંધ સરસ આવી ગઈ. આમાં પછી ટોપરું, ગોંદ, સૂંઠ જેને જે ફાવે હા, નાખી શકે. કાજુ બદામ હમ. જેવી ખાઈ હોય, સાદી ખાઈ હોય તો આવી રીતે કરવાની. હા. અને મસાલાવાળી ખાઈ હોય તો બધા મસાલો નાખવાનો. બને રેડી થઈ ગઈ છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું છે આજે? આજે રેસીપી છે નવી ચીબડાના શાકની. લે, ચણાનો લોટ, નિમક, ભરેલા એમ ને? ભરેલા, હળદર, ચટણી. ભરેલું શાક હોય ને એટલે ધાણા જીરું વધારે હોય, એ સારું લાગે. અને અહીંયા કટિંગ થઈને રેડી થઈ ગયા ચીબડા. ચીબડા રેડી થઈ ગયા છે. કુણા કુણા સરસ છે. કુણા દેશી ચીબડા છે. ચીબડા. દેશી ચીબડા, ઓર્ગેનિક. એટલે ભરેલું ચીબડાનું શાક છે. ભાવતું હોય તે કોમેન્ટ કરજો. હા. અને ચીબડાનું શાક કોણ કોણ બનાવે છે ઘરે એ કહેજો અમને. કેમ કે આ નવીન શાક છે. ઘણા સાંભળ્યું ન હોય કે આનું શાક બનતું છે. ન બનાવ્યું હોય તો ટ્રાય કરજો, સારું લાગે. હા, આખા ભર લેવાના, પછી કટિંગ કરી નાખવાનું. રેડી થઈ ગયા છે. કટિંગ કરીને વઘારવાનું. તેલ પણ મુકાઈ જશે. રાઈ, જીરું, મીઠીનો પાવડર અને ભરેલા શીવડા. હા. મસાલો બધે ની પછી અંદર નાખી દેવાનો એટલે રચાવાળો મસ્ત થાય. હું થઈ ગયો વઘાર થઈ ગયો. જવો, આ થોડીક વાર તેલમાં સડવા દેવાના.
બરોબર. પછી આપણે રસો કરવો હોય ને એટલું પાણી નાખવાનું એટલે લોટ શેકાઈ જાય અને તેલમાં સરસ ચડી જાય. પછી થોડુંક પાણી ઉમેરવાનું. કુણા મસ્ત છે, આ મીઠા છે ચીપડા, મજા આવશે ખાવાની. મજા આવશે ખાવાની. એટલે આપણે પછી જેટલો રસો કરવો હોય ને હા, પાણી નાખવાનું. ઝાઝો રસો ભાવતો હોય તો ઝાઝું પાણી નાખવાનું અને કોરું મોરું ખાવું હોય તો ઓછું નાખવાનું. હા, રસો જ ભાવે આમ તો. આય ભાવે, મિક્સમાં હોય એટલે ગળે ઉતરે ને. ગયા ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય, સપૈયાથી શ્રી ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય, વહેલી સવારે વાલો નાવાની સરિયા, ઘેરથી શ્રી ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય, ભાઈ ભોજાય હરીને ગોતવાને ચાલ્યા, અરે રે ક્યાં ગયા ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય, જંગલમાં ઝાડવા ને કાંટા ને કાકરા, વિકટ વગડાની સેવાડ જંગલમાં કેમ રેવાય, વાઘ વરુડ સિંહ દીપડા ફરે છે, સિંહ સુવર ને શિયાળ જંગલમાં કેમ રેવાય, કડકડતી ટાઢ ઉપર તપ તપતા તડકા, એવામાં હરી સલા જાય જંગલમાં કેમ રેવાય, અંગે પેરી નથી અંગની અંગરખી, મોજડી નથી પગમાં જંગલમાં કેમ રેવાય, વરસે વરસાદ ઉપર વીજળી જબૂકે, હરે રે કરતા સાલા જાય જંગલમાં કેમ રેવાય, બ્રહ્માનંદ સ્વામીને લોજે પધાર્યા, લોજે કર્યો વિશ્રામ જંગલમાં કેમ રેવાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું કે ઘનશ્યામ જંગલમાં કેમ રહેવાય, કાંટા ને કાકરા ને શિયાળ ને દીપડા ને વાઘ ને વરુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.